તો અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને એએમસીએ મોટો નિર્ણય લીધો છે। બોપલ ઘુમા વિસ્તારમાં પાણીના નિકાલ માટે એએમસી દ્વારા 142 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 11.5 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવશે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન બોપલ ઘુમા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે। પાણીના નિકાલ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પત્ર લખીને યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી। ત્યારે હવે એએમસીના આ પ્રોજેક્ટથી બોપલ ઘુમાના રહીશોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે। તો બોપલ ઘુમા વિસ્તારમાં આ વખતે જ્યારે અમદાવાદમાં વરસાદ વરસ્યો ત્યારે 3-4 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા। બોપલ ઘુમાના ગામમાં તો 7 દિવસ સુધી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો। ત્યારે હવે એએમસી તંત્રએ હવેના સમયમાં બોપલ ઘુમામાં પાણી નિકાલની વ્યવસ્થા થઈ રહે તે માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત 11.5 કિલોમીટરમાં આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન